ગુડ ન્યૂઝ, બેડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ, બેડ ન્યૂઝ એટલે હું તમને ગુડ ન્યૂઝ આપું તો તમારે મારા ન્યૂઝને બેડ ન્યૂઝમાં કન્વર્ટ કરી નાખવાના, અને હું તમને બેડ ન્યૂઝ આપું તો તમારે એને ગુડ ન્યૂઝમાં કન્વર્ટ કરી દેવાના. બરાબર? એક બે રમશું એટલે આપણને ખ્યાલ આવી જશે, અને એના કેટલાક નિયમો પણ છે, એની પછી વાત કરીએ છીએ. પહેલાં આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ. મિત્ર, કેમ છો? ફાઇન છો. આજે ગુડ ન્યૂઝ, બેડ ન્યૂઝ રમવાના છે. હું તમને પહેલો ન્યૂઝ આપું છું. ગુડ ને બેડ પછી ચર્ચા કરીએ. તો ન્યૂઝ છે, ઓ આજે તો રજા છે. હા, પણ આજે તો મારા બધા ફ્રેન્ડ્સ નથી, બહાર ગયા છે. એટલે આજે તો રજા છે એ ગુડ ન્યૂઝ હતા, પણ બધા ફ્રેન્ડ્સ બહારગામ ગયા છે, બહાર ગયા છે, એને ગુડ ન્યૂઝને બેડ ન્યૂઝ બનાવી દીધા. હવે આગળ રમીએ. સમીરે હાઈવે ઉપર એક ભયંકર અકસ્માત જોયો. સદનસીબે. હા, પણ એમાં કોઈ પણ બધા લોકો બચી ગયા. બરાબર, સદનસીબે એમાં બધા લોકો બચી ગયા. ત્રીજું, ફ્રાન્સના લુઈએ 2.5 વર્ષની ઉંમરે દૃષ્ટિ ગુમાવી. હા, પણ એમે આખા વર્લ્ડમાં બ્રેલ ઇન્વેન્ટ કરવું જ. બરાબર છે, એટલે આખા જગતના બ્લાઇન્ડ માટે એણે બ્રેલ શોધ્યું. આજે તો મેં એક મસ્ત નવો શર્ટ પહેર્યો છે. હા, પણ એના ઉપર ચાનો દાગ છે. બરાબર, તો જોયું તમે? આ 4 ન્યૂઝમાં 2 ન્યૂઝ બેડ હતા, એને ગુડ બનાવ્યા. એ લુઈની આંખો ગઈ અને અકસ્માત થયો. એ બેડમાંથી એને ગુડ બનાવ્યા કે બ્રેલ લિપિ શોધી, અને સદનસીબે બધા લોકો બચી ગયા. અને શર્ટ પહેર્યો છે, એમાં ચાનો ડાઘો છે, એટલે ગુડ ન્યૂઝના બેડ ન્યૂઝ બન્યા. અને પહેલાની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે મોટા વિદ્યાર્થીઓ માટે એવું પણ કરી શકાય, આને જ, કે આપણી બાજુમાં જે ભાઈ રહે છે તે સરપંચની ચૂંટણીમાં હારી ગયા. એટલે બેડ ન્યૂઝ થયા, ગુડ ન્યૂઝ બનાવીએ. પણ તમને ખબર છે, એમને તો વિધાનસભાની ટિકિટ મળી છે. તો આ રીતે ગુડ ન્યૂઝ, બેડ ન્યૂઝ રમાય. થોડાક નિયમોની વાત કરી લઈએ તો, એક તો નેગેટિવ નહીં કરવાનું, નકાર નહીં કરવાનો. દાખલા તરીકે હું એમ કહું કે આજે રસ્તા ઉપર મેં એક અકસ્માત જોયો, અને તમે કહી દો કે એ સમાચાર ખોટા છે, તો એવી રીતે નકાર નહીં કરવાનો. આખા ન્યૂઝને એવી રીતે કન્વર્ટ કરવાના કે આખો ન્યૂઝ બદલાઈ જાય. બરાબર છે? તો આ વધારે કરજો. બીજા બધા ઉદાહરણ લઈને ખૂબ મજા આવશે. થોડું પૂર્વ તૈયારી કરીને કદાચ કરવું પડે તો એ રીતે કરજો. હવે બીજી એક રમત લઈએ છીએ. એક શબ્દ આપીશ, અને એ શબ્દ કયો શબ્દ છે તે તમારે ઓળખવાનો છે. આપણે કરમસદવાળું ઉદાહરણ જાણીતું છે શિક્ષકોમાં, કે બીજો ને ત્રીજો, પાંચમો અને ચોથો અક્ષર મળીને એક સંખ્યા થાય છે. બરાબર? પહેલો અને ત્રીજો અક્ષર મળીને ઓછું એવો થાય છે હિન્દીમાં, ઓછું. પછી પહેલો, બીજો, ત્રીજો મળીને કામ એવો અર્થ થાય છે. તો આવી રીતે આપણે એ રમત રમી ચૂક્યા છીએ ઘણી બધી વખત, પણ ફરીથી પાછા રમીએ, મજા આવશે. તો મિત્રો, એક 5 અક્ષરનો શબ્દ છે. પહેલો, બીજો, ત્રીજો મળી અને મુસાફરી કે પ્રવાસ એવો થાય છે. બીજો, ત્રીજો અને ચોથો અક્ષર મળી અને કર્તવ્ય એવો અર્થ થાય છે. ચોથો અને પાંચમો મળી અને માણસ એવો અર્થ થાય છે. અને ત્રીજો અને ચોથો અક્ષર મળી અને
ધૂળનો કણ એવો અર્થ થાય છે. તો આ 5 અક્ષરનો શબ્દ કયો હશે? ચાલો ઓળખી કાઢો. તો જવાબ છે સફરજન. બીજો શબ્દ છે તે પણ 5 અક્ષરનો છે. એમાં બીજો અને પહેલો અક્ષર બની અને પાણીમાં રહેલી ખારાશ એવો અર્થ થાય છે. બીજો અને પહેલો. ચોથો અને પાંચમો અક્ષર બની અને સંપત્તિ, પૈસા એવો અર્થ થાય છે. ત્રીજો અને ચોથો અક્ષર મળી અને ખુલ્લુનું વિરુદ્ધાર્થી થાય છે. ખુલ્લુનું વિરુદ્ધાર્થી. અને પાંચમો અને પહેલો અક્ષર મળી અને પુરુષ એવો અર્થ થાય છે. તો ગોતી કાઢો આ 5 અક્ષરનો શબ્દ કયો છે? હા, આવડી ગયું ને? બરાબર છે, રક્ષાબંધન. ત્રીજો એક શબ્દ લઈએ. ચાર અક્ષરનો શબ્દ છે. બીજો અને ત્રીજો અક્ષર મળી અને તમે રામાયણની સિરિયલ જુઓ છો ને હમણાં, તો રામાયણનું એક પાત્ર એનું નામ છે. બીજો અને ચોથો અક્ષર મળી અને દિવસનો એટલે 24 કલાકમાંનો અડધો ભાગ, એટલે દિવસના જે 12 કલાકના 2 ભાગ છે એમાંના એક ભાગનું નામ થાય છે. એ કઈ ના દેવાય. પછી પાંચમો અને પહેલો અક્ષર મળી અને અવસર, મોકો એવો અર્થ થાય છે. તો કયો શબ્દ હશે? થોડું અઘરું લાગ્યું, સાચી વાત છે, પણ જવાબ છે મિત્રો કરામત. જુઓ ફરીથી પેલા જે ક્લ્યુઝ આપ્યા છે એ જોઈ જુઓ. કરામત. બરાબર. છેલ્લો શબ્દ લઈએ. 4 અક્ષરનો શબ્દ છે. બીજો અને પહેલો અક્ષર મળી અને ઝઘડો એવો અર્થ થાય છે. ત્રીજો અને ચોથો અક્ષર મળીને કબાટનો, આપણા કબાટના અંદર જે બધા ભાગ હોય એવાનો એક ભાગ એવો અર્થ થાય છે. ત્રીજો અને પહેલો અક્ષર મળી અને ખોટ એવો અર્થ થાય છે. તો આ 4 અક્ષરનો શબ્દ કયો હશે? છેલ્લો જવાબ છે દવાખાનું. આ તો બહુ સહેલું હતું. દવાનું વાદ અને ખાનું, બરાબર છે ને? આવી રીતે સાબરમતી શબ્દનું તમે બનાવી શકો. જોજો કેવું બને છે. જાહેરાત શબ્દ માટે પણ તમે બનાવી શકો. તો એ કેવી રીતે બનાવો છો? આવા કેટલાય શબ્દો છે એ તમે એને પણ બનાવી શકો.